એજન્ડા એટ નાઇટમાં સૌથી પહેલા વાત કરીએ દિલ્હીની કે જ્યાં કાળકાજી મંદિરમાં સ્ટેજ પડવાની ઘટના સામે આવી છે। સ્ટેજ પડવાને કારણે એક મહિલાનું મોત થઈ ગયું। ઘટનામાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મંદિરમાં જાગરણના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની છે। આપ આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। લોકોની ભારે ભીડ ઉમટી હતી। આ વચ્ચે કાળકાજી મંદિરમાં સ્ટેજ પડ્યું અને મોટી દુર્ઘટના સર્જાઈ। સ્ટેજ પડવાને કારણે એક મહિલાનું મોત થઈ ગયું। ઘટનામાં 17 જેટલા લોકો છે ઇજાગ્રસ્ત થયા છે। તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। મંદિરમાં જાગરણના કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા। આપ આ ભીડ પણ જોઈ શકો છો અને આ જ દરમિયાન સ્ટેજ તૂટ્યું જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે। 17 જેટલા લોકો છે ઇજાગ્રસ્ત થયા છે અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। દિલ્હીની આ ઘટના છે કે જ્યાં કાળકાજી મંદિરમાં સ્ટેજ પડવાની ઘટના બની છે જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે। 17 જેટલા લોકો છે એ ઇજાગ્રસ્ત થયા છે। તો કાળકાજી મંદિરમાં સ્ટેજ પડવાનો આ બનાવ બાદ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે કેમ કે આટલી મોટી ભીડ સામે કઈ પ્રકારની વ્યવસ્થા હતી પોલીસની એ પણ એક ચોક્કસથી સવાલ થાય છે અને આખી જે કાર્યક્રમ છે તેની તૈયારીઓ કોણે કરી હતી એ પણ સવાલ ઉઠી રહ્યા છે કેમ કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતો હોય છે। ખાસ કરીને સુરક્ષાનો કેવી વ્યવસ્થા છે એ બાબત છે ખૂબ મહત્વપૂર્ણ બની રહેતી હોય છે। કાળકાજી મંદિરમાં જાગરણનો કાર્યક્રમ જેમાં મોટી સંખ્યામાં લોકો છે ઉપસ્થિત થયા હતા અને આપ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે લોકોની કેટલી ભીડ છે અને આ જ દરમિયાન સ્ટેજ તૂટ્યું જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે। 17 જેટલા લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પરંતુ એક મહિલા છે એ મોતને ભેટ્યા છે।